નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ મળી આવ્યા છે, જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે તેને મુક્ત કરવામાં આવ્યા છે। હાલ વાત કરીએ મહત્વના સમાચારની। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધી છોતરાલ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હતા, તેમને મુક્ત કરવામાં આવ્યા છે। પ્રિયંકા ગાંધીના સરકાર પર આકરા પ્રહારો છે તે સામે આવ્યા છે। હાલ બંનેને મુક્ત કરવામાં આવ્યા છે। સરકારે વિદ્યાર્થીઓની વાત સાંભળવી પડશે તેવું ભાર દઈને નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહારો સામે આવ્યા છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અંબિકા કાવેરી નદીના જળસ્તર પણ વધ્યા છે। નદી બંને કાંઠે વહેતી થઈ છે। કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દેસરાવાડિયા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। બિલીમોરા નગરપાલિકાએ 25 લોકોને સ્થળાંતરિત કર્યા છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા 25 લોકોનું સ્થળાંતર કરાયું છે। ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બિલીમોરા દેસરા વિસ્તારમાં જે નીચાણવાળો ભાગ છે ત્યાંથી પાણીનો ભરાવો થયો છે। ત્યાંથી આપણે ફાયરની ટીમ અને બિલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ 24 લોકોને સ્થળાંતર કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને અત્યારે જે કોઈની તબિયત બગડે એ રીતે આપણે અર્બન હેલ્થ સેન્ટરમાંથી એમનો સ્ટાફ પણ આવી ગયો છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા કરતા રહીશું। મારી આખી કોર્પોરેટની ટીમ પણ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે, ફાયરની ટીમ પણ ઉપસ્થિત છે। આપણે તમામ જગ્યાએ જાહેરાત કરી દીધી છે પાણી વધુ હોવાના કારણે સ્થળાંતર કરી દેવું। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ। માંડવીના ગોળધોર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ડેમ પરથી પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। વીરા નદી પર બનેલો ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લોથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે। સ્થાનિક માછીમારો અને ખેડૂતો માટે ડેમ છે તે આશીર્વાદરૂપ રહ્યો છે। સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। લીંબડીમાં એસીબીનો સફળ ટ્રેપ સામે આવ્યો છે। લાંચ લેતા સરપંચના પતિ અને ઉપસરપંચ ઝડપાયા છે। લીંબડીમાં 5 લાખની લાંચ લેતા બંને રંગે હાથ ઝડપાયા છે। રેતી કાઢવા દેવા માટે 6.30 લાખની લાંચ માંગી હતી। રકઝક બાદ 5 લાખમાં સોદો નક્કી કરાયો હતો। એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને 5 લાખ રોકડા જપ્ત કર્યા હતા। ઊંટડી ગ્રામ પંચાયતના સરપંચ પતિ અને ઉપસરપંચ ઝડપાયા છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ। હાર્દિક પટેલને રાજ્ય સરકારની જન્મદિવસે મોટી ભેટ સામે આવી છે। 2018નો નિકોલ પોલીસ સ્ટેશનનો કેસ પરત ખેંચાયો છે। સરકારી વકીલે કોર્ટમાં કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે। હાર્દિક પટેલ સામે અગાઉ ધરપકડ વોરંટ છે તે જાહેર કરાયું હતું। સરકારના નિર્ણય બાદ કેસ પરત ખેંચવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ। કોરોના દરમિયાન મૃત્યુ પામનારા જીએસઆરટીસીના કર્મીઓને સહાય કરવામાં આવી છે। 115 કર્મચારીઓના પરિવારને ₹25 લાખની સહાય આપવામાં આવી છે। 115 કર્મચારીઓના પરિવારને કુલ 28.75 કરોડની સહાય કરી છે, જેમાં 39 ડ્રાઈવર, 31 કંડક્ટર સહિત 115 કર્મચારીઓના મોત થયા હતા। મૃત કર્મચારીઓના પરિવારને હવે સરકારની સહાય મળશે। કોરોના વોરિયર્સના પરિવારોને મોટી રાહત આપવામાં આવી છે। પરિવહન મંત્રી હર્ષ સંઘવીના નિર્ણયથી હાલ રાહત આપવામાં આવ્યું છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો રાજકોટમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। ત્રણેય બાળકોના સેમ્પલ ગાંધીનગરની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। અગાઉના 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા। સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે અફવાઓથી દૂર રહી લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અંગે અપીલ કરી છે। અત્યારે ટોટલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયેલા છે, જેમાંના 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલતા નેગેટિવ આવેલા છે અને બાકીના 3 હાલમાં દાખલ દર્દીઓ જે છે
એમાંનું એક બાળક જે છે એ ગોંડલથી છે, બીજું બાળક મેટોડાથી જ છે અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયેલ છે. આ ત્રણેય બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે અને જેનો રિપોર્ટ અવેટેડ છે. અત્યારે આપણી પૂરેપૂરી તૈયારી છે. સઘન સારવાર માટે આપણે 25 બેડેડ આઈસીયુ છે અને શંકાસ્પદ બાળકો માટે ચાંદીપુરા માટે સ્પેશિયલી આપણે અત્યારે 10 બેડ વેન્ટિલેટરની સઘન સારવારની સુવિધા સાથે રાખેલા છે. પેટલાદ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ નજીક કાર અચાનક આગળ ધસી જતા 3 લોકો અડફેટે ચડ્યા હતા. દર્દીની ખબર લેવા આવેલા સગાઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. વર્ષાબેન પ્રવીણભાઈ વાઘેલાને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે અન્ય 2 લોકો પણ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ગાંધીનગરના માણસા પ્રાંતિજ વિસ્તારમાં ₹817 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયું હતું. કુલ 101 યોજનાઓમાં સાદરા લુવા બ્રિજ, ચરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અલકાપુરી પાણીની ટાંકી અને બાપુપુરા પુસ્તકાલયનો સમાવેશ થાય છે. સાબરમતી બેરેજથી પાણીનું સ્તર 20 ફૂટ ઊંચું આવશે, જ્યારે નવી આરોગ્ય અને માર્ગ સુવિધાથી હજારો લોકોને સીધો લાભ મળશે. ગુજરાતમાં ચાંદીપુરા અંગે એલર્ટ જોવા મળ્યું છે. મોટાભાગના રિપોર્ટ નેગેટિવ આવતા રાહતના શ્વાસ લેવામાં આવ્યા છે. વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. ચાંદીપુરા મુદ્દે ગુજરાતભરમાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં. મોટાભાગના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ. આરોગ્ય સર્વે અને ડસ્ટિંગ કાર્ય શરૂ. શંકાસ્પદ કેસો પર આરોગ્ય વિભાગની સતત નજર. સાવચેતી વધારવા આરોગ્ય વિભાગની અપીલ. ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જામનગરમાં સારવાર હેઠળના 3 દર્દીઓમાંથી 2ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 દર્દીનો રિપોર્ટ હજુ બાકી છે. 1 બાળકીના મોત બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે સાવચેતી વધારી છે અને તમામ શંકાસ્પદ કેસો પર સતત નજર રાખી રહ્યું છે. જામનગર જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે કુલ 4 દર્દીઓ દાખલ થયા હતા. એમાંથી 1 દર્દી જે જામનગરનો છે તેનું મૃત્યુ થયેલ છે અને બાકીના 3 દર્દીઓ અત્યારે દાખલ છે અને સઘન સારવાર હેઠળ છે. અને એમાંથી પણ 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને એક જે દર્દી જે કાલે દાખલ થયું છે, જે કલ્યાણપુર તાલુકામાંથી આવેલું છે, એનું રિપોર્ટ હજી આવ્યો નથી અને બધા 3 દર્દીઓની હાલત ગંભીર છે. એમાંથી 1 દર્દી જે જામનગરનું છે તેની હાલત થોડીક હવે સુધારા પર છે અને અમે તમામ બધા પ્રયત્નો કરીએ છીએ કે દરેક બાળકને સારામાં સારી સારવાર મળે. ચાંદીપુરા રોગ છે એના પગલાં માટે લોકલ લેવલે અમારે 2 વિસ્તારો છે અમારા. એ બંને વિસ્તારોમાં અમે અંદાજિત 500 જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે. કોઈ શંકાસ્પદ હાઈ ગ્રેડ ફીવર કે એ પ્રકારના ચાંદીપુરાના લક્ષણોવાળા દર્દી બાળકો અમને મળેલ નથી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, ઘર આરોગ્ય સર્વે અને ડસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. અત્યાર સુધી મોટાભાગના શંકાસ્પદ કેસોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી રાહતનો માહોલ છે. જોકે આરોગ્ય તંત્રે લોકોને સાવચેત રહેવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવારની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુમા બાદ હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયા હોવાના દાવો કરવામાં આવ્યો છે. ઝુંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. જોકે વન વિભાગ તરફથી દીપડાની હાજરી હોય તેવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઇસ્યુ છે એટલે અમે લોકો સૂતા હોઈએ એ દરમિયાન આ ઘટના ઘટી હોય એવું લાગે છે. અને જે કોઈ પણ મેસેજ છે એ યા તો ઓરલી છે અને મને 5:30-6 વાગે મારા મિત્ર વર્તુળમાંથી એક મેસેજ આવેલો કે ભાઈ આ બાજુ કંઈક એવા સમાચાર છે, સાચા છે કે નહીં એ ખબર નથી, પણ એવા સમાચાર છે કે દીપડો અહીંયા દેખાયો છે. અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં
દીપડો દેખાવાની શક્ય જે છે તે કહી શકાય છે કે ગઈકાલે પણ દીપડો જે છે સીસીટીવી ધુમા ગામમાં દેખાયો હતો. અહીંયા સીસીટીવીમાં દીપડો જે છે તે હાલ નથી દેખાતો તેવું લોકોનું કહેવું છે, પણ આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. કહી શકાય છે કે અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાવાનો હોવાનો દાવો જે છે તે લોકો કરી રહ્યા છે અને લોકો પણ ચિંતામાં ફરી રહ્યા છે. ગુમા બાદ હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાય હોવાનો દાવો જે છે તે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો ફોટો જે છે જુંડાળ સર્કલ પાસે હતો. આપણા સાથે એક ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? વિજયભાઈ, શું કહેશો? દીપડો અહીંયા આવ્યો તો કે તમે જોયો તો કોઈ કે શું કહેશો? હવે રાત્રે જ્યારે વિડીયો વાયરલ થયો સવારે મેં જોયું કે અલિયાબાદ દીકરું મેં દીકરાને જોયો નહોતો અને રાત્રે જે અમે આ વિડીયો જોયો તો અમે એટલા બધા ગભરાઈ ગયા હતા તો અમે બહાર નીકળવાનું સવારમાં છતાં પણ ના જઈ શક્યું આ દીકરાના કારણે. અને અહીંયા દીકરા આવવાનું કારણ હોય એ શકે કે અમારી સામે પણ જાજો આ 100 ફૂટનો રોડ છે રોડ બન્યો નથી અને કદાચ ગાડીઓમાં છપાવવાનું દીકરાને હોઈ શકે એ કારણ એ મને લાગે છે. બીજી વસ્તુ એ કે આગલા દિવસે ધુમા આવ્યો એટલે અમને ત્યાંથી અહીંયા સીધો રિંગ રોડ છે સીધો રાત્રે આવી શકે છે એટલે અનુમાન કરી શકાય કદાચ આવ્યો રૂબરૂ. તો અને બીજું કે અહીંયા જે પગલાં બધા પાડેલા છે એના હિસાબે અને વન વિભાગવાળા ખરેખર તો બરાબર બોલાવવા જોઈએ અમારે અને વન વિભાગવાળા આના માટે કંઈ તાત્કાલિક એક્શન લે એ અમારા વાઢોલ સોસાયટીના રહીશોની અમારી ડિમાન્ડ છે. જે ચોક્કસપણે કહી શકાય કે હાલ તો લોકોએ દીપડો જે છે તે નથી જોયો, પણ અનુમાન કરી શકાય છે કે દીપડો અહીંયા આવી શકે છે. વિડીયો વાયરલ ને જે ફોટો વાયરલ થયો તેના ઉપર કહી શકાય છે હાલ તો જે પગલાં જે છે તે અહીંયા તેમના દેખાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ દીપડાના પગલાં છે, પણ કેવી રીતે કહી શકાય કે દીપડાના પગલાં છે અને વન વિભાગને પણ અહીંયા જાણ કરી છે. અને સાથે સાથે કહી શકાય છે કે અહીંયા જંગલ જે છે તે જંગલ જેવું તમને દેખાઈ રહ્યું છે. તો દીપડો અહીંયા છુપાયેલો હોય તેવું લોકોનું કહેવું છે અને લોકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો અહીંયા ભયના માહોલમાં જીવી રહ્યા છે, કારણ કે દીપડાનો ડર જે છે તે લોકોને લાગી રહ્યો છે. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના અમથાપુર ગામની સીમમાં ચાંગોદર પોલીસે ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરી અને 2 ગોડાઉન પર દરોડો પાડી અંદાજે ₹39 કરોડના 15 પ્રકારના ફટાકડા જપ્ત કર્યા છે. તપાસમાં ગોડાઉન અને ફેક્ટરી માટે જરૂરી ફાયર સેફટી લાયસન્સ તેમજ ઉત્પાદનની પરમિશન ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી અમિત મોદી અને કિશન પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પીઆઈએ જણાવ્યું છે કે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. હા, ગઈકાલે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી એ કાર્યવાહી કરવામાં આવેલ છે ચાંગોદર પોલીસ અને એસડીપીઓ શ્રી સાણંદ વિભાગની ટીમ દ્વારા. અને આ જે મુદ્દામાલ છે એ ફટાકડા છે. 2 ગોડાઉન સામસામે ગોડાઉન છે અને ગોડાઉનની બહાર પણ એને ફટાકડા રાખેલા છે અને ગોડાઉનની અંદર પણ છે. એમાં કંતાન બાંધેલ છે અને ફાયર સેફટીના ગોડાઉનની વિશાળતાને ધ્યાનમાં લઈ જે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ એ જણાતા ન હતા અને એનું લાયસન્સ ને ફાયર એનઓસી ચેક કરતા લાયસન્સ છે અને એ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે. અમદાવાદના સાણંદ વિસ્તારની આસપાસ જે ખેતર આવેલા છે ખુલ્લા ખેતરની અંદરથી 65,000 જેટલા બોક્સના જે ફટાકડા છે તે મળી ચૂક્યા છે અને જે 65,000 જે બોક્સ જે ફટાકડા મળ્યા છે એનું ગોડાઉન જે આપ જોઈ રહ્યા છો જે ખુલ્લામાં જે ખેતરમાં અંદર ગોડાઉન બનાવીને જે ફટાકડા રાખવામાં આવી રહ્યા હતા. આ જે ફટાકડા છે તેનું લાયસન્સ ના હોવાના લીધે હાલ તેને સીલ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે વસ્ત્રાની અંદર જે દુર્ઘટના ઘટી ત્યારબાદ જે ફાયર વિભાગ અચાનક જાગ્યું છે અને ફાયર વિભાગ જે છે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ પણ ચેકિંગ હાથ ધરે છે. જે પ્રમાણે જે ફાયરના જે સાધનો છે જે 2024 છે હતા ને 2026માં એક્સપાયર થઈ જતા હતા, ત્યારે 2026ના આટલો સમયગાળો વીત્યા હોવા છતાં પણ હજુ તેને રિન્યુ કરવામાં આવે છે. અને સાથે સાથે જ આવડું મોટું જે ગોડાઉન આવેલું છે ગોડાઉનની અંદર પણ મોટી માત્રામાં જે વિસ્ફોટક જે ફટાકડાઓ છે તે રાખવામાં આવે છે. જે પ્રમાણે પોલીસે આ જે તમામ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલની જે આંકલન જે કર્યું છે તે 39 કરોડ રૂપિયાથી પણ વધારાનો જે મુદ્દામાલ છે તે કર્યો છે. સાથે 2 લોકોને હાલ અટકાયતી પગલાં કરવામાં આવ્યા છે, ફરિયાદો નોંધવામાં આવી છે. પરંતુ આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો હોય અને સાથે ફાયરના સુવિધા ના હોય તો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો વસ્ત્રાલની અંદર જે 10 લોકોના મોત થયા તો અહીં કેવડી મોટી દુર્ઘટના થાત તે પણ એક મોટો સવાલ છે.
કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, સાણંદ. અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસે સાણંદના અમથાપુર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ફટાકડાના વિશાળ જથ્થા પર દરોડા પાડી અંદાજે ₹39 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંબિકા ટ્રેડ લિંક નામના 2 ગુડાઉનમાં વેચાણની મંજૂરી અને ફાયર એનઓસી વિના ફટાકડાનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલી 13 બિલ્ડિંગોનું ફાયર સેફટી નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા એનઓસી રિન્યુઅલ પ્રક્રિયાના ભાગરૂપે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઇમરજન્સી એક્ઝિટ ગેટ, ફાયર એક્સટિંગ્યુશર અને એલાર્મ સિસ્ટમ પણ તપાસવામાં આવી હતી. આ ઉપરાંત વોટર હાઇડ્રન્ટ સિસ્ટમની કામગીરીનું પણ સઘન નિરીક્ષણ કરાયું હતું. ફાયર વિભાગ હવે આ તપાસનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે, જેમાં જરૂરી સુધારા સૂચવીને આગળની એનઓસી રિન્યુઅલ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં વધી રહેલા સાયબર ફ્રોડ સામે નારોલ પોલીસે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. મ્યુલ એકાઉન્ટના નેટવર્ક સામે કાર્યવાહી કરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાના બેંક એકાઉન્ટને ભાડે આપતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ એકાઉન્ટનો ઉપયોગ કરોડોની ઓનલાઈન છેતરપિંડીમાં થયો હોવાનો ખુલાસો થયો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2 ના ભાગરૂપે કે ડિવિઝન ઓફિસ હતી, અલગ અલગ મ્યુલ એકાઉન્ટ જે યુઝ થયા હોય સાયબર ફ્રોડમાં તેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું. જે અનુસંધાને એક એકાઉન્ટ આઈડેન્ટિફાઈ થયેલું હતું, જે નારોલ વિસ્તારનું. રાજકોટમાં ખાદ્ય ભેળસેળ અને ગંદકી સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મેગા ડ્રાઈવ ચલાવી 64 પેઢી રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી. અનિયમિતતા સામે આવતા 11 એકમોને સીલ મારવામાં આવ્યા છે અને 476 કિલો અખાદ્ય તેમજ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. આણંદના વાસદમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ઘાયલ પોલીસ કર્મીઓની ડેપ્યુટી સીએમ અને ડીજીપી GS મલિકે મુલાકાત લીધી હતી. ડીજીપીએ જણાવ્યું કે આરોપી સુરેશ પરમારે પોલીસ પર ચાકુથી હુમલો કરતા સ્વબચાવમાં પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું. આરોપી અગાઉ પણ 2 દુષ્કર્મના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા, તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની LCB અને 2 પોલીસવાળા એની સાથે હતા. આણંદ PSI મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે ASI મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા. ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30 ની આસરે એને કંઈ વોમિટ જેવું એને કીધું. જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી, અને ચાકુથી પહેલા એક પે અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી PSI દ્વારા એને, અને પગમાં પણ ગોળી મારી. પછી એ ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા. પછી PSI પણ વોર કરવા જતા PSI એ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન પાછળ થયેલા ખર્ચની વિગત જાહેર કરી છે. જનરલ બોર્ડમાં રજૂ કરાયેલી માહિતી મુજબ સમગ્ર કાર્યવાહી પાછળ કુલ 2.73 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાં JCB અને કટર મશીન સાથે સૌથી વધુ 1.47 કરોડ રૂપિયા ખર્ચા છે, જ્યારે વિડીયોગ્રાફી, મંડપ સર્વિસ અને અન્ય વ્યવસ્થાઓ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ નોંધાયો છે. જંગલેશ્વર ડિમોલેશનનો ખર્ચ હાલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તંત્ર 228 પ્લોટ સાથે બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો છે. સુરક્ષાને પ્રાથમિકતા આપતા ઇમરજન્સી કોરિડોર, સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરાશે. તંત્ર કટિબદ્ધ છે. આ વખતે જે મેળો છે એમાં નિત નવા આકર્ષણો આવે અને લોકોની સુખાકારી તેમજ કોઈપણ પ્રકારનું ડિઝાસ્ટર થાય તો એને પહોંચી વળવા પણ અલગ પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે. લોકમેળાની વાત કરીએ તો આ વખતનો લેઆઉટ પ્લાન છે એ પ્રાથમિક તૈયાર થઈ ગયો છે અને મીડિયાના માધ્યમથી તમામ જે તેમજ ડ્રો માટેના જે વેપારીઓ છે એમને પણ મળી ગયેલ છે. ફોર્મ વિતરણની કામગીરી પણ આપણે ગઈકાલથી
ચાલુ થઈ ગઈ છે. કુલ 86 જેટલા ફોર્મ છે ગઈકાલે લોકો દ્વારા લેવામાં આવેલ છે. આજે પણ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને હવે ફોર્મ પરત મળવાનું પણ થોડા દિવસોમાં ચાલુ થઈ જશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ વિસ્તારમાં નોંધાયેલા અપહરણ કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે. આરોપી પોતાની ઓળખ છુપાવી અન્ય વ્યક્તિના મોબાઈલનો ઉપયોગ કરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે ખેડૂત પરિવારનો વેશ ધારણ કરી મજૂરોની જરૂર હોવાનું બહાનું બનાવી આરોપીને મળવા બોલાવ્યો હતો. जसदन पुलिस स्टेशन विस्तार में 5 फरवरी 2024 रोज एक सगीर भाई बच्ची का अपहरण का गुना दाखिल किया है, जिसमें आरोपी अशोक भाई जगाभाई गोहिल 29 वर्ष का है, मूल वतन ओरी गांव बिछिया तालुका है. ये अशोक पहले एक लड़की के साथ मैत्री करार में रहता है, बाद में वो लड़की मारी गई. उसके बाद दूसरे लड़की के साथ 1 महीने में वो रहते थे. बाद में जसदन विस्तार में पिकअप गाड़ी का ट्रक पे काम करते थे. રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય નેટવર્ક સામે પીસીબીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરીને 4 દેશી હથિયારો જપ્ત કર્યા છે. આ સાથે વેપન કાર્ટેલ કેસમાં અત્યાર સુધી 20 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે કુલ 38 ગેરકાયદેસર હથિયારો અને 32 જીવતા કારતૂસ કબજે કરાયા છે. રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, સીપી સાહેબ, બ્રેશ કુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેપલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે. એ સૂચનાના આધારે પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજિયા તેમજ એમના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી. રાજકોટ પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹2 કરોડથી વધુના માદક પદાર્થોનો કચ્છ ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે નિયમ મુજબ નાશ કર્યો હતો. કુલ 32 ગુનાઓમાં જપ્ત કરાયેલો ગાંજો, બ્રાઉન શુગર, નશાની ગોળીઓ, કપ સિરપ સહિતના માદક પદાર્થોનો નિકાલ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા જથ્થામાં ₹1.20 કરોડથી વધુ કિંમતનો ગાંજો પણ સામેલ હતો. આ કાર્યવાહી નશીલા પદાર્થોના દૂષણ સામે પોલીસની કડક કાર્યવાહીનો ભાગ હોવાનું જણાવાયું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીક આવેલું ઐતિહાસિક બણભા ડુંગર ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. સણધરા અને રટોરી ગામની સીમમાં આવેલું આ સ્થળ આદિવાસી સમાજનું પવિત્ર આસ્થા કેન્દ્ર પણ છે. ચોમેર પથરાયેલી હરિયાળી, કુદરતી વનરાજી અને આહલાદક વાતાવરણને કારણે બણભા હિલ સ્ટેશન સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યની મજા માણવા સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે. ચોમાસામાં બણભા ડુંગરનું મનમોહક રૂપ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. રાજકોટમાં કૌટુંબિક સંબંધો પર લોહીની લકીર ખેંચાઈ ગઈ છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ. રાજકોટમાં કૌટુંબિક જમીન અને ભાગ બટાવના પૈસાની લેતી દેતી મામલે ચાલતા વિવાદે રવિવારે મોડી મધરાત્રે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. સોમનાથ સોસાયટી 2 નજીક થયેલી અથડામણમાં કૌટુંબિક ભત્રીજાએ છરી વડે હુમલો કરતા કાકા સુરેશ ધોળકિયાનું મોત નીપજ્યું, જ્યારે અન્ય કાકા રાજેશ ધોળકિયા ગંભીર રૂપે ઘાયલ થતા સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો. તેમજ પિતા અને કાકાને છોડાવવા વચ્ચે પડેલા લાખા ધોળકિયાને પણ ઈજાઓ પહોંચી. સમગ્ર ઘટનામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાની ખાનગી હોસ્પિટલમાં તેને પણ દાખલ કરવામાં આવ્યો. બેવડી હત્યા સંદર્ભે મૃતક સુરેશના પુત્ર અને ઈજાગ્રસ્ત લાખા ધોળકિયા દ્વારા કૌટુંબિક ભાઈ હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મારામારીની ઘટના સામે આવી છે, જેની અંદર એક વ્યક્તિનું રાત્રે મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજેલું છે. આ બનાવ અનુસંધાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર સામસામા 2 ગુના નોંધાયેલા છે. બીજી તરફ આરોપી હાર્દિક ધોળકિયા દ્વારા બંને મૃતક તેમજ કૌટુંબિક ભાઈ લાખા તેમજ શિવા ડોંડા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે.
પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં હાર્દિકે દાવો કર્યો છે કે દાદાની જમીનના વેચાણની રકમને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને ઘટનાના દિવસે રાજેશ ધોળકિયા સહિતના લોકોએ પાઇપ અને છરી વડે તેના ઉપર હુમલો કર્યો. પોતાનો જીવ બચાવવા માટે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવી લઈને સ્વરક્ષણમાં પ્રહાર કર્યા હોવાનું તેણે જણાવ્યું છે. સુરેશભાઈ બાલાભાઈના ડોક્ટરે મરણ જાહેર કરેલા હતા. ત્યારબાદ વહેલી સવારના રોજ રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયાના પણ મરણ જાહેર કર્યું છે. આમ 2 લોકોના મૃત્યુ થયેલ છે. જેમાં હાર્દિકભાઈ ધોળકિયા વિરુદ્ધ બીએનએસ કલમ 103(1), 109(1), 118 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ સામા પક્ષે હાર્દિકભાઈ ગુડાભાઈ ધોળકિયાનાઓને પણ ઇજાઓ થયેલી હોય, જેઓ પણ એમના પર પણ હુમલો કરેલાની ફરિયાદ પોતે આપેલો હોય, એમની પણ બીએનએસ કલમ 109(1), 352, 351 મુજબ ફરિયાદ લેવામાં આવેલ છે. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ, ઘટના સ્થળેથી મળેલા પુરાવા, ફોરેન્સિક તપાસ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ઘટનાની દરેક કડીને જોડવાનો પ્રયાસ કર્યો છે. આ ડબલ મર્ડર પાછળ ખરેખર પૂર્વાયોજિત હુમલો હતો કે પછી સ્વરક્ષણમાં થયેલો જીવલેણ પ્રહાર? તેનો જવાબ હવે પોલીસ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવા આપશે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. ચોમાસાની ઋતુ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળે છે. ત્યારે ડેન્ગ્યુ સામે વેક્સિન ઉપલબ્ધ થવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખ ચિરાગ સોલંકીના જણાવ્યા મુજબ અત્યાર સુધી ડેન્ગ્યુ માટે ચોક્કસ દવા ન હતી, પરંતુ વેક્સિનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસશે. ડેન્ગ્યુની રસીને આ પહેલીવાર આપણને માન્યતા મળી છે. 42 ડોઝમાં આનો અભ્યાસ થયેલો છે અને ભારત સરકારના સેન્ટ્રલ ગવર્મેન્ટે આની મંજૂરી આપેલી છે. ક્યુ ડેંગા નામની વેક્સિન આવે છે અને ડેન્ગ્યુની હાલમાં ભારતમાં કે ગુજરાતમાં કોઈ ટ્રીટમેન્ટ થતી નથી. ખાલી PCM આપતા હતા અને ટેમ્પરેચર ડિક્રીઝ થઈ જતું હતું. એનાથી ફાયદો એ થશે કે વેક્સિનથી લોકોને એવું પ્રોટેક્ટ થશે કે ડેન્ગ્યુ થવાનો ભય નહીં રહે. તો ગુજરાતે 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.